નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે રાશન કાર્ડની અંદરથી નામ કમી કરાવવા માટેની પ્રોસેસ શું છે। જી હા મિત્રો, આપણા પરિવારમાંથી આપણા સભ્યમાંથી કોઈ પણ વ્યક્તિ જે છે કોઈ એક્સપાયર થઈ જાય, દાદા હોય, દાદી હોય અથવા તો પિતાશ્રી હોય, કોઈ પણ વ્યક્તિ હોય તો એક્સપાયર થઈ ગયા હોય અથવા તો આપણી બેન દીકરી હોય તેના લગ્ન થઈ ગયા હોય તો એવા સંજોગોની અંદર તમારે રાશન કાર્ડની અંદરથી તમારે નામ કમી કરાવવું પડે છે। નામ કમી કરાવવા માટેના ડોક્યુમેન્ટ શું શું જોશે, એના માટેનું ફોર્મ તમારે ક્યાંથી મેળવવું, ત્યાર પછી એ ફોર્મ તમારે ક્યાં દેવા જવાનું છે, કેટલા સમયની અંદર તમારું રાશન કાર્ડની અંદરથી નામ કમી થઈ જાય, એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવા માટેનું આ 4 નંબરનું ફોર્મ છે અને ફોર્મ તમારે ક્યાંથી મેળવવું તો એના વિશે પણ વાત કરીશું આપણે, પરંતુ સૌપ્રથમ તમારે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વાત કરીએ આપણે। તમે જોઈ શકો છો, ચાલુ કૌટુંબિક રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ વિના મૂલ્યે છે, કોઈ પણ ચાર્જીસ તમારામાં એક્સ્ટ્રા તમારે આપવાનો નથી હોતો। આજની તારીખ તમારે સૌપ્રથમ તમારે અહીં લખવાની છે, ત્યાર પછી તમે જોઈ શકો છો મામલતદાર ઝોનલ અધિકારી શ્રી, મતલબ કે તાલુકો ઝોન જે તમારે આવતો હોય તો એ તમારે તાલુકો લખવાનો છે, અથવા તો ઝોન જે સિટીમાં આવતો હોય તો ઝોન લખવાનું છે। ત્યાર પછી તમારે જિલ્લો લખવાનો છે, જે તમારો જિલ્લો હોય તે। ત્યાર પછી અહીંયા કુટુંબના વડાનું નામ લખવાનું છે, બરાબર। આનું જે કમી કરવાનું છે તો એનું નામ નથી લખવાનું, કુટુંબના વડાનું નામ લખવાનું છે, મતલબ કે માતા અથવા તો પિતા અથવા તો મોટા ભાઈ જે પણ હોય રાશન કાર્ડની અંદર તો એનું નામ તમારે અહીંયા લખવાનું છે। પરંતુ નામ કેવી રીતે લખવાનું છે એમાં પણ તમારે મિસ્ટેક નથી કરવાની। સૌપ્રથમ તમારે અટક લખવાની છે, ત્યાર પછી નામ લખવાનું છે અને પિતા અથવા તો પતિનું નામ તમારે લખવાનું છે। ત્યાર પછી નીચે આપણે સ્ક્રોલ કરીએ આપણે તો વોર્ડ નંબર તમારે લખવો હોય તો લખી શકો છો, બાકી કોઈ જરૂરિયાત નથી। તમારા ગામની અંદર તમે કયા વોર્ડમાં તમે મતદાન આવે છે તો એ તમે લખી શકો છો, બરાબર, બાકી કોઈ જરૂરિયાત નથી। ત્યાર પછી તાલુકો લખવાનો છે, જિલ્લો લખવાનો છે અને હાલનો રેશન કાર્ડ નંબર તમારો જે હોય 15 કે 16 અંકનો જે હોય તો એ તમારે અહીંયા લખવાનો છે। મોબાઈલ નંબર તમારો ચાલુ હોય તો એ લખવાનો છે અને અસલ રેશનમાં આ સામેલ છે, બરાબર। તો કમી કરવાના નામની યાદી, ત્યાર પછી આવે છે કમી કરવાના નામની યાદી। હવે તમારે 1 નામ કમી કરવું, 2 નામ કમી કરવા, 3 નામ કમી કરવા, જેટલા પણ નામ કમી કરવાના છે એ તમામના અહીંયા વિગતવાર નામ તમારે લખવાના છે। સૌપ્રથમ મેં કીધું એ પ્રમાણે અહીંયા અટક, નામ અને પિતાનું નામ અથવા તો પતિનું નામ જેનું હોય એ તમારે નામ લખવાનું છે। હવે નામ કમી કરવા માટેનું રીઝન પણ તમારે જણાવવાનું છે। દાખલા તરીકે કોઈ મૃત્યુ પામ્યા હોય તો મરણનો દાખલો તમારે જોડવાનો રહેશે, છૂટાછેડા કર્યા હોય તો છૂટાછેડાનું જે આવે, બરાબર, એનું પર જે કાગળિયા હોય તો એ પણ તમારે આમાં જોડવાના છે અને અહીં તમારે કારણ લખવાનું છે। ત્યાર પછી તાલુકા, સ્થળાંતરિત દિવસે જિલ્લા ફેર અથવા તો આવી રીતના લગ્ન થઈ ગયા હોય તો એ બધી વસ્તુ તમારે લખવાની છે। અહીંયા બીજા કોલમમાં તમે જોઈ શકો છો મિત્રો કે મરણ અને છૂટાછેડાના કિસ્સામાં પુરાવાની સ્વયં પ્રમાણિત નકલ અવશ્ય રજૂ કરવી પડશે, પરંતુ કોઈ એફિડેવિટ કરવાની જરૂરિયાત નથી, મતલબ કે તમારે 300-400 રૂપિયાનું સોગંદનામું કરાવવાની જરૂરિયાત નથી। તમારે ફક્ત મરણ અથવા તો મતલબ કે મરણ પામ્યા હોય તો મરણનો દાખલો અથવા તો છૂટાછેડા થયા હોય તો છૂટાછેડાનું જે પણ પ્રમાણ હોય તો એ તમારે પ્રમાણ આમાં ઉમેરવાનું છે। તો દીકરીના લગ્ન થઈ ગયા હોય, બરાબર, તો એમાં તમારે કોઈ પ્રમાણ તમારે આપવાની જરૂરિયાત નથી, એમાં તો તમારે નામ કમીનો દાખલો તમારે કઢાવવાનો હોય છે, એટલે નામ કમી થઈ જતું હોય છે અને સામે જે સાસરિયા પક્ષમાં એ દાખલો તમે આપો તાલુકા પંચાયતમાં, મામલતદાર કચેરીમાં, તો એ તમારું નામ ઉમેરાઈ જાય છે। એટલે લગ્નમાં જે છે તો એમાં તમારે કારણ આપવાનું છે, પરંતુ અહીંયા 2 કારણો છે કે ભાઈ મરણ અને છૂટાછેડામાં તમારે સ્વપ્રમાણિત નકલ આપવાની છે, મતલબ કે ઝેરોક્સ, અને એમાં તમારી સહી હોવી જોઈએ। હવે અહીંયા એકરારનામું જે છે તો અહીંયા તમે જોઈ શકો છો, એકરારનામામાં તમારે તમારી સહી કરવાની છે, અરજદારની સહી અથવા તો અંગૂઠાનું નિશાન અને તમારું નામ લખવાનું છે, બરાબર। અંગૂઠાનું નિશાન જો કરતા હોય તેને નામ લખવાની કોઈ જરૂરિયાત નથી। ત્યાર પછી નીચે એક સ્ક્રોલ કરીએ આપણે, તમારે અરજી ક્રમાંક નથી લખવાનો, ત્યાર પછી તમારું અહીં નામ લખવાનું છે અને બારકોડ રેશન કાર્ડમાં નંબરમાંથી, મતલબ કે જે બારકોડ રેશન કાર્ડ નંબરમાંથી નામ કમી કરવાનું હોય તો એ રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે અને અહીંયા પણ સેમ નામ તમારે લખવાનું છે કે ભાઈ આ વ્યક્તિના તમારે નામ કમી કરવાના છે। હવે સિક્કો અને અધિકારીની સહી ને આ બધી વસ્તુ તો ત્યારે મામલતદાર ઝોનલમાં જે તે અધિકારી છે તે કરશે, તમારે કશું કરવાની જરૂરિયાત નથી। ત્યાર પછી આ પણ તમારે લખવાનું છે અને આ પોઈન્ટ જે છે એ તમે લખશો એટલે તમે જે પણ ડોક્યુમેન્ટ સાથે તમે અરજી આપશો તો અરજી આપશો એટલે તમને આ પ્રૂફ આપશે કે ભાઈ તમે આ અરજી આપેલી છે નામ કમી કરાવવા માટેની, તો તમે તમારી જ વિગત અહીંયા લખવાની છે। અહીંયા તમારું કમ્પ્લીટલી નામ લખવાનું છે, ત્યાર પછી ઝોન, તાલુકો, જિલ્લો જે હોય તે લખવાનું છે અને રેશન કાર્ડ આઈડી નંબર, બરાબર, રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે અને સંબંધ જે છે તે એ ઉંમર અને સંબંધ જે હોય એ તમારે લખવાનો છે।
મતલબ કે જે વ્યક્તિનું નામ તમારે કમી કરવાનું છે તો એનું વ્યક્તિનું નામ લખવાનું છે, રેશન કાર્ડ નંબર તમારે લખવાનો છે, ઉંમર અને સંબંધ, બરાબર. જે મુખ્ય વ્યક્તિ હોય તેનો સંબંધ શું છે, પિતા, પુત્ર અથવા તો પત્ની જે હોય તે તમારે સંબંધ લખવાનો છે. અને અહીંયા તમારે તારીખ લખવાની છે. ત્યાર પછી તમારે અહીંયા અધિકારી જે છે એ તમારો એની સહી અને સિક્કો કરી અને આ પોઈન્ટ્સ તમને આપશે, બરાબર. આ પોઈન્ટ્સ તમારે સાચવી રાખવાની છે, કારણ કે જે તે સમયે 10-15 દિવસની અંદર તમારે નામ જે છે એ કમી થઈ જતું હોય છે. તો તમારે ચેકઆઉટ કરવું હોય તો તમારે આ પોઈન્ટ્સ લઈને તમારે ત્યાં જવાનું રહેશે. તો આટલી વસ્તુ તમારે કરવાની છે મિત્રો, આનાથી વિશેષ કંઈ કરવાનું નથી તમારે અહીંયા. અને આ ફોર્મ તમારે ભરી અને એની સાથે ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે, જે તે લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ લઈ જવાના છે. સૌપ્રથમ જે છે ઓરિજિનલ તમારું રાશન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, કારણ કે ઓરિજિનલ રાશન કાર્ડ હશે તો જ તમે નામ કમી કરાવી શકશો, બાકી ઝેરોક્સમાં નામ કમી કરાવી નહીં શકો. અને ત્યાર પછી આ છૂટાછેડાની વાત કરી મરણના દાખલાની, તો એ પ્રમાણની જે નકલો હોય તે તમારે લઈ જવાની છે. અને જે નામ તમે કમી કરાવો તેમાં 20 રૂપિયા જે છે સરકાર તરફથી જે ફી હોય તો એ તમારી પાસેથી લેશે. અને ત્યાર પછી તમને પોઈન્ટ્સ આપશે. 10 થી 15 દિવસની અંદર તમારા રાશન કાર્ડની અંદરથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી થઈ જશે. પરંતુ નંબર 4નું ફોર્મ તમારે ક્યાંથી મેળવવું, તો તમે આજુબાજુમાં તાલુકા પંચાયત મામલતદાર હોય તો ત્યાં તમારે નજીકમાં કોઈ કચેરી હોય, દુકાન હોય તો તમે ત્યાંથી પણ મેળવી શકો છો. અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક રાખી દીધી છે આ પીડીએફની 3 પેજની, તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.